તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના નિવાસસ્થાને ભારત સરકારના જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી આર પાટીલના વરદ હસ્તે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ થયો, જ્યારે વ્યારા તાલુકાના ઇન્દુ બ્રિજ પાસે ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય શ્રી તાપી કમલમનું શુભ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે આજે નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતનું જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટક સી આર પટેલ સાથે બીજેપીના વિશેષ માનવંતા મહેમાનોની ઉપસ્થિતિમાં તથા નિઝર વિધાનસભાના મતદારોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ થયો, જેમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતે જાહેર મંચ પરથી પોતાનો ફોન નંબર આપી પોતાના મત વિસ્તારના મતદારોને અડધી રાત્રિએ પણ જરૂર પડ્યે ફોન કરી સંપર્ક કરવા જણાવ્યું હતું। વધુમાં સી આર પાટીલ દ્વારા કાર્યક્રમના જાહેર મંચ પરથી દરેક કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી રાજ કરતી કોંગ્રેસ કહેતી કે અમારા નામથી થાંભલાને પણ ઊભો કરીએ તો પણ ચૂંટાઈ આવે એવા અહમ ધરાવતા કોંગ્રેસીઓનું ઘમંડ તોડી તાપી જિલ્લામાં ભગવો લહેરાવ્યો, જેથી આભાર વ્યક્ત કર્યો હતો અને દરેક કાર્યકર્તાઓને આવનાર દિવસોમાં તે જાળવી રાખવા પણ આહવાન કરાયું હતું। આજે વ્યારા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્તનો બી કાર્યક્રમ છે। સાથે સાથે ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત નિઝર ઉચ્છલ સીટના ધારાસભ્ય છે, એમને પોતાનું ધારાસભ્ય તરીકેના કાર્યાલયનું પણ લોકાર્પણ છે। એક ધારાસભ્યના કાર્યાલયના લોકાર્પણમાં લગભગ 5000થી વધુ લોકોની હાજરી જ બતાવે છે કે લોકોનું કાર્યાલયની જરૂરિયાત પણ સંતોષાય છે, એટલા માટે પણ આવ્યા છે અને એમનો ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીને એમનું સમર્થન પણ છે, એના માટે જ આટલી મોટી ઉપસ્થિતિ આજે અહીંયા આપણને જોવા મળી રહી છે। આજે કમલમ કાર્યાલયમાં પણ જે ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતના લગભગ તમામ કાર્યાલયો તો પૂર્ણતા થયા છે અથવા પાઇપલાઇનમાં છે અથવા એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। એ રીતે જોવા જઈએ તો ગુજરાતના તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લાના કાર્યાલયો પૂર્ણ થવાના આરે આવીને ઊભા છે। કાર્યાલયની આ જરૂરિયાત છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની કલ્પના કે આખા દેશની અંદર 700 જિલ્લાઓમાં દરેકમાં પોતાનું કમલમનું એક કાર્યાલય હોવું જોઈએ અને એને સાકાર કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતી વખતે શ્રી અમિતભાઈ શાહ સાહેબે એ દરેક જિલ્લાઓમાં 700 જિલ્લાઓમાં કાર્યાલયનું કામ શરૂ કરાયું હતું। ગુજરાત આજે આખા દેશમાં સૌથી પહેલું રાજ્ય બની રહ્યું છે કે જે તમામ કાર્યાલયો પૂરા કરવા જઈ રહ્યું છે। આ કાર્યાલયો દ્વારા ભારતીય જનતા પાર્ટી લોકોના પ્રશ્નોને જે વાચા આપવાનો પ્રયત્ન કરશે, એમના પ્રશ્નોને જે ઉદ્ભવે એને સરકાર સુધી પહોંચાડીને એમનું નિરાકરણ લાવવા માટેનો પણ પ્રામાણિક પ્રયત્ન કરશે અને એના દ્વારા લોકોની સગવડ સચવાય। કારણ કે ઇલેક્શનમાં અમારો મંત્ર હોય છે, અમારો પ્રચારમાં અમારો કહેતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ ઇલેક્શન લડે છે સત્તા પ્રાપ્તિ માટે, પણ સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોના કામ થાય, લોકોનો વિકાસ થાય, લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય, એમાં સરળતા રહે, એમાં સ્પીડ આવે, એટલા માટે સત્તા જોઈએ છે। એટલે સત્તાના માધ્યમથી આ કામ કરવામાં આવે છે, છેવાડાના માનવી સુધી સફળતાથી પહોંચી શકાય અને એવા પ્રયત્નો સફળતા સુધી પહોંચાડ્યા પણ છે અને એટલા જ માટે આવા કાર્યાલયનું આજે જરૂર છે। આ કાર્યાલયને કારણે ભારતીય જનતા પાર્ટીની જે મજબૂતાઈ છે વધુ મજબૂતાઈ થશે, લોકો અને કાર્યકર્તાઓ પણ એના કારણે પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાશે એવો મને વિશ્વાસ છે। હું સૌને આ બંને કાર્યાલયો લોકાર્પણ કરતી વખતે અને ખાતમુહૂર્ત કરતી વખતે સૌને અભિનંદન આપું છું કે એમને એમની સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ધન્યવાદ।